હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજે જે છે આપણે 23 અને 24 ડિસેમ્બર 2020ના કરંટ અફેર્સ જોવાના છે. બે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજે. એક તો છે કે ઇન્ડિયન ઓશનમાં ભારત ક્યાં છે, એની સિક્યુરિટી શું ચેલેન્જીસ છે એના વિશે છે. બીજો છે જે છે સ્પેક્ટ્રમનું જે ઓક્શન થયું છે એના વિશે છે. તો સૌપ્રથમ જોઈએ આપણે કે ઇન્ડિયન ઓશનમાં ભારતની સિક્યુરિટી વિશે. તો ન્યૂઝમાં કેમ છે તો કે આપણા જે વિદેશ મંત્રી છે એસ જયશંકર, બરાબર, અને આપણા જે સિક્યુરિટી એડવાઇઝર છે અજીત ડોભાલ, એ જે છે એ મોરેશિયસ છે, માલદીવ્સ છે, સેશલ્સ છે, એ દેશોની યાત્રાએ ગયા. તો આ જે નાના નાના દેશો છે જે ઇન્ડિયન ઓશનમાં રહેલા છે એ લોકોનું ઇન્ડિયા માટે શું મહત્ત્વ રહેલું છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ કે ઇન્ડિયન ઓશનની જ્યારે વાત કરતા હોય ત્યારે 3 દેશો ઉપર આપણું ધ્યાન જાય: ઇન્ડિયા, USA અને ચાઇના. આ જે 3 દેશો છે એ ઇન્ડિયન ઓશનમાં પોતાનું જે ઇન્ફ્લુઅન્સ વધારવાની કોશિશ કરી રહ્યા છે, બરાબર છે. ખાસ કરીને મેઇન જે રાઇવલરી છે એ ઇન્ડિયા અને ચાઇના વિશે છે, બરાબર. તો ઇન્ડિયા અને ચાઇના જે છે એ ઇન્ડિયન ઓશનમાં પોતાનું ઇન્ફ્લુઅન્સ વધારવાની કોશિશ કરી રહ્યા છે. હવે આપણે કહીએ કે ઇન્ડિયન ઓશનમાં એવા કયા દેશો છે જેની જોડે આ લોકો સંબંધ વધારવાની કોશિશ કરે છે. તો એક તો છે મોરેશિયસ, સેશલ્સ, માલદીવ્સ, શ્રીલંકા, બરાબર છે. તો આટલા જે ઇમ્પોર્ટન્ટ છે. આના સિવાય જે છે એક રિયુનિયન આઇલેન્ડ જે અત્યારે ફ્રાન્સ જોડે છે, બરાબર છે. તો આ જે બધા નાના નાના ટાપુઓ જે છે આનું લોકેશન જે છે એ આપણે એવું કહી શકીએ કે આ ધારો કે ઇન્ડિયાનો સાઉથ પાર્ટ છે, બરાબર છે. તો અહીંયા જે છે એ શ્રીલંકા છે, અહીંયા કહી શકીએ આપણે માલદીવ્સ છે, થોડેક નીચે સેશલ્સ, અને આટલામાં જ ક્યાંક છે માલદીવ્સ, અહીંયા છે સેશલ્સ. ઓકે, તો હા, આ 2 દેશ આટલામાં રહેલા છે, બરાબર છે. તો આ લોકોની જે સ્ટ્રેટેજિક એનું લોકેશન છે એ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાથી જે છે એ નજીક પડે છે. એટલે ઇન્ડિયાની સિક્યુરિટી માટે જે છે આ દેશો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોઈએ કે આ દેશોને ચાઇના હોય, USA હોય કે ઇન્ડિયા મદદ કેવી રીતે કરે છે. તો એક તો જે છે એને ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપે. બીજું, ત્યાં કોઈ પણ કુદરતી પ્રકોપ આવ્યો તો એમાં જે છે જેટલું ઝડપી એને બની શકે સહાય પૂરી પાડવાની કોશિશ કરે. ત્યાં જે છે એ બેઝ ઊભા કરીને જે છે એમને મદદ કરવાના નામે પોતાનું જે છે બેઝ ત્યાં ઊભા કરતા હોય છે. બીજું છે કે એ લોકો આના જે ઓફિસરો હોય છે એને પોતાના દેશમાં બોલાવીને ટ્રેનિંગ આપતા હોય છે, બરાબર. તો આ રીતે જે છે દરેક દેશ ચાહે છે કે ક્યાંક ને ક્યાંક આ બધા નાના નાના જે આઇલેન્ડ કન્ટ્રીઝ છે એની જોડે જે છે સંબંધ સારો રાખીએ. પણ આ દેશોનું કેવું છે કે ઇન્ટરનલ પોલિટિક્સના આધારે એમના જે સંબંધો છે ચેન્જ થાય છે. ફોર એક્ઝામ્પલ માલદીવ્સ. તો માલદીવ્સમાં જે છે એ જ્યારે મોહમ્મદ સોલેની અબ્દુલ્લા યમીનની ગવર્મેન્ટ હતી, બરાબર છે, અબ્દુલ્લા યમીન ગવર્મેન્ટ હતી, ત્યારે માલદીવ્સ જે છે ચાઇના બાજુ થોડું ટિલ્ટ થયેલું હતું. ટિલ્ટ મતલબ કે એનો ચાઇના બાજુ ઝુકાવ વધારે હતો. ઇલેક્શન થયા, અબ્દુલ્લા યમીન હાર્યા અને મોહમ્મદ સોલેની સરકાર આવી. તો કહેવાય છે કે હવે જે છે માલદીવ્સ ઇન્ડિયા બાજુ થોડું ટિલ્ટ થયેલું છે. તો ઇન્ટરનલ પોલિટિક્સના આધારે જે છે એ ઘણા બધા ડિસિઝનો આ નાના નાના દેશોના બદલાતા હોય છે. હવે રાઇટર કહે છે કે ભાઈ આ ઇન્ડિયન ઓશનની આપણે વાત કરી તો એમાં ઇન્ફ્લુઅન્સ ઊભું કરવા માટે મેઇન આ 3 દેશ તો છે જ. આ સિવાય તમે કહી શકો કે સાઉદી છે, ઓમાન છે, ઇવન ફ્રાન્સ છે, બરાબર છે. આ બધા દેશો પણ જે છે એ ક્યાંક ને ક્યાંક, ઈરાન, એ લોકો પણ ચાહે છે કે ઇન્ડિયન ઓશનમાં પોતાનું ઇન્ફ્લુઅન્સ જળવાયેલું રહે. એનું મહત્ત્વ પણ છે, બરાબર. ફ્રાન્સનું એટલા માટે કે એના રિયુનિયનની આઇલેન્ડ એના રહેલા છે એટલા માટે, બરાબર. બીજું કે ઇન્ડિયાએ જે છે ઇન્ડિયાએ શું કામ કર્યું છે કે ભાઈ ઇન્ડિયાએ સિક્યુરિટી વધારવા માટે શું કામ કર્યું છે. તો એક તો ફ્રાન્સ જોડે કરાર કર્યા છે કે પોર્ટ ફેસિલિટીઝ જે છે એના આઇલેન્ડની ઇન્ડિયા યુઝ કરશે, બરાબર છે. માલદીવ્સ જોડે ઇન્ડિયાના કરાર છે, બરાબર છે, કે એના જે પોર્ટ ફેસિલિટી ઇન્ડિયા યુઝ કરશે. આ જ રીતની જે છે એ કરાર ઇન્ડિયાએ સિંગાપુર જોડે કરેલા છે કે સિંગાપુરની જે છે પોર્ટ ફેસિલિટી ઇન્ડિયા યુઝ કરશે એના બેઝ માટે. બીજું કે USA જોડે જે લિમોઆ એગ્રીમેન્ટ છે, બરાબર છે,
લીમો એગ્રીમેન્ટના આધારે પણ જે છે એ ઇન્ડિયા એની જે ફેસિલિટી જે છે વાપરી શકશે. એના ઘણા બધા જે બેઝ રહેલા છે આની અંદર ઇન્ડિયન ઓશનમાં, બરાબર છે. સેશલ્સ એક એવો દેશ છે, સેશલ્સ, કે જ્યાં 2015માં પ્રધાનમંત્રી મોદીએ વિઝિટ કરી હતી, તો એ લગભગ 30 વર્ષ બાદ કોઈ ઇન્ડિયન પીએમએ વિઝિટ કરી હતી. તો એનું પણ મહત્ત્વ છે કે 30 વર્ષ બાદ કેમ આપણે સેશલ્સમાં વિઝિટ કરી, કે ઇન્ડિયા જાણે છે કે ઇન્ડિયાના સાઉથર્ન કોસ્ટથી જે છે આ બધા દેશો નજીક છે, કોઈ મિલિટરી અહીં સુધી પહોંચે તો ઇન્ડિયામાં તરત એન્ટર થઈ શકે છે, બરાબર છે. વિયેતનામ જોડે આપણે કરાર કરેલા છે, બરાબર છે, ચાઇના માટે, ખાસ ચાઇનાને ઘેરવા માટે. તાઇવાન જોડે આપણા કરાર છે કે ભાઈ જરૂર પડશે તો જે છે પોર્ટ ફેસિલિટી આપણને વાપરવા દેશે. હવે આ બધા દેશોનું મહત્ત્વ કેમ છે કે જનરલી ઇન્ડિયન ઓશનમાંથી જ્યારે પણ કોઈ શિપ જાય, ધારો કે આ કોઈ શિપ છે, બરાબર છે, તો આ શિપ આમ જતું હોય છે આ રીતે, તો એને કોઈ પણ જગ્યાએ કંઈ પ્રોબ્લેમ થાય, ધારો કે શિપમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો અથવા તો કોઈ એને રિફિલિંગની જરૂર પડી, ફ્યુઅલ પૂરું થઈ ગયું, તો આ નજીકના જે દેશો જોડે કરાર થયેલા હોય તો એ ક્યાંક ને ક્યાંક એ દેશો જોડે પહોંચીને જે છે ત્યાંથી મદદ લઈ શકે, બરાબર છે. એટલા માટે જે છે આનું મહત્ત્વ છે. ઉપરથી કોઈ દિવસ જો વોર થાય તો કોઈ પણ દેશને જો આનો બેઝ મળેલો હોય તો એ આજુબાજુના જે છે એ કન્ટ્રી ઉપર જે છે આસાનીથી હુમલો કરી શકે છે. તો એટલા માટે ચાઇના પણ જે છે એ એક પ્રકારની આવી નીતિ અપનાવે છે. એને કહેવામાં આવે છે સ્ટ્રિંગ ઓફ પલ્સની નીતિ. હવે ચાઇના શું કરે છે એ આપણે જોવાનું છે, બરાબર છે. ચાઇનાની છે સ્ટ્રિંગ ઓફ પલ્સ. ની નીતિ, બરાબર છે. સ્ટ્રિંગ ઓફ પલ્સની નીતિમાં શું કરે છે ચાઇના, કે એણે એક તો ઇન્ડિયાની આજુબાજુ જે છે ઇન્ડિયાને ઘેરવા માટે એક આવું આખો બેઝ બનાવેલા છે અલગ અલગ દેશો જોડે, જેમ કે ગ્વાદર પોર્ટ પાકિસ્તાનમાં છે, બરાબર છે. હમ્બનતોતા પોર્ટ શ્રીલંકામાં બનાવ્યું છે એણે, મતલબ યુઝ કરે છે. પછી ચિત્તાગોંગ એ યુઝ કરે છે બાંગ્લાદેશમાં, અને સિત્વે પોર્ટ એ યુઝ કરે છે મ્યાનમારમાં, બરાબર છે. તો પાકિસ્તાનથી લઈ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને મ્યાનમાર, તો ઇન્ડિયાની ચારે બાજુ જે છે ઘેરવાનું કામ કરી રહ્યું છે ચાઇના. આની સામે જે છે એ ઇન્ડિયાનું બીજું કે ચાઇનાએ જે છે 2017માં જે છે એક પાયરસી રોકવા માટે જીબુતી જે દેશ છે, આફ્રિકાનો જે દેશ છે જે આટલામાં કોઈ જગ્યાએ પડે, બરાબર છે, એનો જે છે એ ઉપયોગ કરે છે કે ભાઈ અમે જે છે પાયરસી રોકવા માટે અમારી મિલિટરી અહીંયા રહેશે. પણ ખરેખર જે છે એનું કામ છે કે ભાઈ ઇન્ડિયા ઉપર ક્યાંક ને ક્યાંક દબાણ બનાવવામાં આવે, બરાબર. આની સામે જે છે ઇન્ડિયાનું પણ એક સ્ટ્રેટેજી અપનાવવામાં આવે છે, નેકલેસ ડાયમંડ પોલિસી કહેવામાં આવે છે. સ્ટ્રિંગ ઓફ પલ્સ જે છે એ ચાઇનાની છે, નેકલેસ ઓફ ડાયમંડ પોલિસી જે છે ઇન્ડિયાની છે. આમાં ઇન્ડિયા શું કરે છે, એક તો વિયેતનામ છે, બરાબર છે, તાઇવાન છે, ઓસ્ટ્રેલિયા છે, ઇન્ડોનેશિયા છે, જ્યાંથી ચાઇનાના શિપ જતા હોય નજીકથી, બરાબર છે, ગલ્ફના કન્ટ્રીઝ છે. આ બધા દેશો સાથે ઇન્ડિયા જે છે પોતાનું કોઓપરેશન વધારે છે. એનાથી શું થાય કે ચાઇના ઉપર ક્યાંક ને ક્યાંક પ્રેશર રહે કે ઇન્ડિયાને કહેવાથી આ બધા જે દેશો છે એ ચાઇનાના શિપની મદદ કરશે નહીં. તો જેવી રીતે ચાઇનાનું પોતાની એક પોલિસી છે એવી રીતે ઇન્ડિયાની પણ પોલિસી છે. પણ રાઇટર કહે છે કે ઇન્ડિયન ઓશનમાં જે છે ઇન્ડિયાનું ઇન્ફ્લુઅન્સ વધારે રહે એના માટે જે છે ઇન્ડિયાએ આડોશ પડોશના જે પડોશી દેશો છે એની સાથે સંબંધ સારા રાખવા જરૂરી છે. તો આ એક આજનો ટોપિક હતો. બીજો ટોપિક આજે આપણે જોઈશું કે સ્પેક્ટ્રમની નીલામી વિશે, બરાબર છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ સ્પેક્ટ્રમ એટલે છે શું. સ્પેક્ટ્રમ શું છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, બરાબર છે. એક પ્રકારના રેડિયો વેવ આપણે જે કહેતા હોઈએ એવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે કે જેનો ઉપયોગ કરીને જે છે એ કોઈપણ જે ટેલિકોમ કંપની છે એ પોતાની વાત અથવા પોતાનું જે છે નેટવર્ક વધારવા માટે એનો ઉપયોગ કરતી હોય છે. આ એક નેચરલ રિસોર્સ છે, બરાબર છે. જેમ કે આપણે કહીએ કોલ, પેટ્રોલિયમ, નેચરલ ગેસ, આ કેવા નેચરલ રિસોર્સિસ છે. એવી રીતે સ્પેક્ટ્રમ કોઈ બનાવવું નથી પડતું. એ જે હવામાં જે વહેતા જે તરંગો હોય છે એને સ્પેક્ટ્રમ કહેવામાં આવે છે. એક પ્રકારની ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, બરાબર છે.
તો ન્યૂઝમાં એટલા માટે છે કે હવે જે છે એ ગવર્મેન્ટ એના માટે ઓપ્શન શરૂ કરવા જઈ રહી છે. કેમ કે ભાઈ ધારો કે વોડાફોન છે, જીઓ છે, એરટેલ છે, એ બધા દેશો એક સ્પેક્ટ્રમ ખરીદશે અને એ જે છે સરકારને ભાડું ચૂકવશે અને એ જે છે એ તરંગોનો ઉપયોગ કરીને એ પોતાનું નેટવર્ક સ્ટ્રોંગ કરશે. તો બે પ્રકારના જે છે એ ઓપ્શન થતા હોય છે. એક તો એક ઓપ્શન હોય છે સર્કલ માટે અને બીજું હોય છે બેન્ડ માટે. સર્કલ એટલે કયું કે ધારો કે નજીકના રાજ્યોના સર્કલ હોય, જેમ કે રાજસ્થાન, ગુજરાતનું એક સર્કલ માની લો, પંજાબ, હરિયાણાનું એક સર્કલ માની લો, તેલંગાણા અને આંધ્રપ્રદેશનું એક સર્કલ માની લો. બરાબર છે. તો આ રીતે જે છે એક સર્કલ હોય છે અને બીજું હોય છે બેન્ડ કે 500 થી 600 મેગાહર્ટ્ઝ, 600 થી 700 મેગાહર્ટ્ઝ, એ રીતે જે છે 2500 મેગાહર્ટ્ઝ સુધીનો જે છે ઓપ્શન થતું હોય છે. સૌપ્રથમ શું થાય કે એક સર્કલ માટેની બોલી બોલાય કે ભાઈ ગુજરાત રાજસ્થાન સર્કલ માટે જે છે બેન્ડ જો કોઈને જોઈતા હોય તો એના જે છે એ બોલી શરૂ થાય. તો એક કંપની કહેશે અમે આટલા આપીશું, બીજી કંપની કહેશે અમે આટલા આપીશું. પણ રાઇટર એવું કહે છે કે ઘણી વખત કંપનીઓને કેવો ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ ગુજરાત રાજસ્થાનનું જો મળે છે અમને તો એની જોડે જે છે એ એમપીનું બી મળી જાય તો અમારે 3 રાજ્યો એક સાથે કવર થઈ જાય. એવી જ રીતે જે છે પંજાબ હરિયાણાનું અમને મળે છે તો એની જોડે જો દિલ્હીનું મળી જાય તો જે છે અમને કવર થઈ જાય. એવી રીતે તેલંગાણા આંધ્રપ્રદેશનું મળે છે તો એની જોડે કેરલા અને જો તમિલનાડુનો પણ સર્કલ અમને મળી જાય એક જ કંપનીને તો ફાયદો રહે. એટલે આ રીતે કંપની જે છે એ એવા સર્કલ ઈચ્છે છે કે જેમાં નજીકના રાજ્યો કવર થઈ જતા હોય. બીજું કે એના વધારે જે છે અવરજવર એ રાજ્યોમાં થતી હોય એટલે જે છે એ સારી ફ્રિકવન્સી મળી રહે તો જે છે કસ્ટમરને પણ સારું લાગે. એ પર્પઝથી જે છે એ લોકો નજીકના રાજ્ય પસંદ કરતા હોય. એક થયું સર્કલની વાત. બીજી બેન્ડમાં પણ એ લોકો એવું વિચારતા હોય કે અમને 500 થી 600નો બેન્ડ જે છે એ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ 3 માટે મળી જાય તો બેટર છે. એ જ રીતે 600 થી 700 મેગાહર્ટ્ઝમાં જો બોલી લગાવી હોય પંજાબ હરિયાણા માટે તો એ દિલ્હીમાં પણ એવું જ ચાહે કે દિલ્હીમાં બી અમને જે છે 500 થી 600 મેગાહર્ટ્ઝ મળે. તો શું છે ટેકનોલોજીમાં બહુ ચેન્જ ના કરવો પડે. એક જ સેટિંગ એ લોકોએ કરેલું હોય એમાં જે છે એક મેગાહર્ટ્ઝ પણ એમના ફિક્સ હોય અને એનું સર્કલ પણ ફિક્સ હોય તો જે છે એની ફ્રિકવન્સી અને એની જે છે ક્લિયરિટી વધારે સારી આવે. આવું ટેલિકોમ કંપની વિચારતી હોય છે. તો રાઇટર કહે છે કે આના માટે જે છે એક શબ્દ વાપરવામાં આવે છે સાયમલ્ટેનિયસ મલ્ટિપલ રાઉન્ડ એસેન્ડિંગ. આમાં કેવું હોય કે એક વખતમાં બોલી ફાઇનલ ના થાય. એક વખતમાં કહેવામાં આવે કે ભાઈ ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ જીઓ અને વોડાફોન. બરાબર છે. તો પ્રાઇમરી જે છે એ બીડ લગાવી, બરાબર છે, ટેન્ડર મોકલ્યું. જીઓ કહેશે ભાઈ અમે ગુજરાત હરિયાણા માટે જે છે 100 રૂપિયા આપવા તૈયાર છીએ અને વોડાફોન કહેશે કે અમે આના માટે જે છે એ 70 રૂપિયા આપવા તૈયાર છીએ. બરાબર છે. તો ફાઇનલી જ્યારે ટેન્ડર ઓપન થશે ત્યારે ખબર પડશે કે ભાઈ જીઓ 100 આપવા તૈયાર છે, વોડાફોન 70 આપવા તૈયાર છે. તો એ લોકોને સેકન્ડ ચાન્સ મળશે. બરાબર છે. વોડાફોનને સેકન્ડ ચાન્સ આપવામાં આવશે કે તમારા કરતાં જે છે જીઓ 30 વધારે આપવા તૈયાર છે, તમને જો ઇન્ટરેસ્ટ હોય તમે 30 વધારે આપીને જે છે એ વસ્તુ લઈ શકો છો. વોડાફોન કહેશે ના અમારે તો જે બહુ તો 80થી વધારે આપવું નથી. તો જીઓ પણ ધ્યાનમાં લેશે એ વસ્તુ કે ભાઈ જ્યારે મેક્સિમમ 80 આપવા તૈયાર છે તો આપણે 100 આપીને કેમ લઈએ. તો એ પણ કહેશે કે નહીં તો અમે 85 અમે હવે 85 આપીશું, 85થી વધારે અમે આપવા તૈયાર નથી. એટલે પાછા પૂછવામાં આવશે બધાને કે ભાઈ ફાઇનલ 85 નક્કી થયા છે, કોઈને ઇન્ટરેસ્ટ ખરો? બધા કહેશે કે ના અમારે 85માં ઇન્ટરેસ્ટ નથી. તો જે છે જીઓને આપી દેવામાં આવશે. તો આનાથી ફાયદો શું થશે કે જે કંપની પાછળ છે, બરાબર છે, હવે ધારો કે શરૂઆતમાં વોડાફોન 80 હોય અને જીઓ 85 હોય, બરાબર, વોડાફોનને ખબર નથી જીઓએ કેટલાનું ટેન્ડર ભર્યું છે. જીઓ 85 ભરીને આપે, વોડાફોન 80 ભરીને આપે. જો ફાઇનલ એક જ વખતમાં આપી દેવામાં આવે તો વોડાફોન કહે છે કે અમને ખબર હોય તમે 5 અમે પણ વધારે આપવા તૈયાર હતા. તો એટલા માટે જે છે ટેન્ડર ખુલ્યા બાદ ફરી એક વખત જે છે મોકો આપવામાં આવે છે કે ભાઈ આ પ્રાઇમરી સ્ટેજ છે, આમાં તમારે સુધારો કરવો હોય તો કરી શકો છો. રાઇટર કહે છે કે ઘણી વખત શું થાય છે કે લાસ્ટ જે 2016નું ઓક્શન થયું હતું 2016માં એમાં ગવર્મેન્ટને હતું કે $90 બિલિયન જે છે એ કમાણી થશે પણ થઈ હતી ખાલી $9 બિલિયન. બરાબર છે, 10 ગણી ઓછી. બીજું કે જે 700 મેગાહર્ટ્ઝનું જે બેન્ડ છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે, બરાબર છે, કોમ્યુનિકેશન માટે, એ નહોતો વિચાર્યો. બરાબર, કોઈ કંપની ખરીદવા તૈયાર નથી થઈ. તો રાઇટરનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક ઓક્શનમાં પ્રક્રિયામાં કોઈક એવી મિસ્ટેક હશે, કોઈક ભૂલ હશે ગવર્મેન્ટની કે કંપનીઓ જે છે એ આટલા ઓછા પૈસા એક તો એમને ઓફર કરી શકી અને બીજી વસ્તુ કે જે ઇમ્પોર્ટન્ટ સૌથી બેન્ડ હતો એ ના વેચાયો.
તો એના માટેની શું પ્રોબ્લેમ હોઈ શકે, બરાબર છે. તો પ્રોબ્લેમમાં રાઇટર એવું કહે છે કે સ્પેક્ટ્રમના પ્રોબ્લેમ, એક તો બેઝ પ્રાઇસ જો વધારે હોય, બરાબર, સરકાર કહે કે નહીં 100થી નીચે તમે કોઈને આપવા તૈયાર જ નથી. હવે કંપનીઓ 70-80થી આગળ આપવા કંપનીનું પ્લાનિંગ નથી, એટલે કંપનીએ બેન્ડ જવા દેશે કે ભાઈ 100 તો બહુ મોટી રકમ છે, મતલબ એટલું અમારે આપવું જ નથી, બરાબર. એટલે બેઝ પ્રાઇસ જે છે સરકાર બહુ ના રાખે. બીજું વાઈફાઈ માટે જે છોડી દેવામાં આવે છે, બરાબર છે. તમે જોયું હશે અત્યારે વાઈફાઈનું જે છે સરકાર પણ વધારે બધા વાઈફાઈ લગાવી રહી છે, તો વાઈફાઈ માટે પણ જે છે અમુક હર્ટ્ઝ છોડી દેવા પડે. તો હવે કંપની ચાહતી હોય, જેમ આપણે વાત કરીએ કે 500થી 600 હર્ટ્ઝ જો અમને બધી જગ્યાએ મળી જાય તો સારું, પણ 500થી 600 હર્ટ્ઝને તો જે છે એ સરકાર પોતાની પાસે રાખે છે વાઈફાઈ માટે, કે અમે વાઈફાઈ માટે આપીશું, તો એમાં જે છે એ કંપનીઓને ખોટ જાય એટલે કંપનીઓ ખરીદતી નથી. બીજું હોય છે કે આજકાલ વોટ્સએપ કોલિંગ હોય છે, બીજી બધી ઘણી જે છે વિડીયો કોલિંગની જે છે એપ્લિકેશન હોય છે, તો એનો ઉપયોગ કરવાને લીધે શું થાય, વાતચીતમાં જનરલ જે ટાવરનો ઉપયોગ થતો હોય, બરાબર, સામાન્ય રીતે આપણે જે રિચાર્જ કરીને વાત કરતા હોય એનું જે છે પ્રમાણ ઘટી ગયું, બરાબર. મેજોરિટી લોકો આજકાલ વોટ્સએપ પર મેસેજ કરે છે, ફેસબુક પર પોતાનું ઇન્ફોર્મેશન આપે છે, અથવા તો જે છે એ કોઈ વિડીયો કોલ કરે, વોટ્સએપ કોલ કરે, તો એમાં જે ટ્રેડિશનલી જે વર્ષોથી જે ફોન લગાવવામાં આવતા હતા, જેમાં ટાવરનો ઉપયોગ થતો હતો, એ થતું નથી. એને કારણે જે છે કંપનીઓનું રેવન્યુ બહુ ડાઉન થયું છે, એટલે જે છે એ કંપનીઓ ખરીદવા તૈયાર થતી નથી. બીજું છે કે ઓક્શન માટે જે છે એ ઇનપ્રેડિક્ટેબિલિટી. બીજું કેમ કે ગવર્મેન્ટે જણાવ્યું છે કે અમે 16 ડિસેમ્બરથી જે છે ઓક્શન શરૂ કર્યું છે, નેક્સ્ટ જે છે ડિસેમ્બરમાં જ અમે ઓક્શન શરૂ કરવાના છીએ, એના પછી માર્ચમાં ઓક્શન કરવાના છીએ, પણ ગવર્મેન્ટ કયા બેન્ડનું કરશે, કયા સર્કલનું કરશે જણાવતી નથી. એટલે પહેલાં ઓક્શનમાં ઘણી બધી કંપનીઓ ભાગ નથી લેતી. કેમ કે ભાઈ આમાં પૈસા ખર્ચી નાખે, પાછળથી સારો બેન્ડ જો ગવર્મેન્ટ મૂકે તો એ રહી જાય લેવાનો, એને કારણે જે છે એ ઘણી બધી કંપનીઓ ખરીદતી નથી. તો આ 2-5 કારણો છે કે કેમ ઓક્શનમાં જે છે અત્યારે કંપનીઓ ઓછું પે કરી રહી છે અને સરકારને લોસ જઈ રહ્યો છે, બરાબર. તો રાઇટર કે જેમાં કરવું શું, તો એક તો બેઝ પ્રાઇસ જે છે બહુ વધારે ના રાખવી, બરાબર. જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન, વાઈફાઈ માટે જે છે એ જે પણ હર્ટ્ઝ છોડવાના હોય એ પહેલેથી જાણ કરી દેવી કે આટલા હર્ટ્ઝ છોડીને બાકીનો તો કંપની તૈયાર કરી શકે કે ભાઈ હા અમારે જરૂરી છે. બીજું કે વાઈફાઈ કોલિંગને એના માટે જે છે સરકાર કોઈ ટેક્સ કે કંઈ લગાડી શકે જેથી ગવર્મેન્ટનું રેવન્યુ જનરેટ થાય, અને ગવર્મેન્ટે જાણ કરવી જોઈએ કે ભાઈ આ ટાઈમમાં આ બેન્ડનું ઓક્શનિંગ થશે, આ ટાઈમમાં આ બેન્ડનું ઓક્શનિંગ થશે. તો જે છે એ કંપનીઓને ધ્યાનમાં રહે કે ભાઈ અમારે કયા વખતે બોલી કેટલી લગાવી. તો 2 ઇમ્પોર્ટન્ટ ટોપિક આજના હતા, ડિટેલમાં આપણે સમજ્યા છીએ. આમાંથી એક્ઝામમાં પૂછાઈ શકે એવા ટોપિક છે બંને. ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક યુ, જય હિન્દ.